નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની 20મી વિદાય. ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધાભર્યા માહોલમાં વિસર્જનનો પ્રારંભ. તરવૈયા, એમ્બ્યુલન્સ, પોલીસની વ્યવસ્થા. ગણેશ વિસર્જનમાં ફૂલહાર અને શણગારનું એકત્રીકરણ. ફૂલહાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા કરવામાં આવી. ગણેશ વિસર્જનમાં સેવાભાવી સંસ્થાઓની નાસ્તા, છાસ, પાણીની સેવા. અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ અને શ્રદ્ધાભર્યા માહોલમાં શ્રીજી વિસર્જન. સ્વચ્છતા હી સેવા 2024નો ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે શુભારંભ કરાયો. ભરૂચ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિશ્રની અધ્યક્ષતામાં યોજાયો. ભરૂચના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને વોર્ડ નંબર 10નો સેવા સેતુ કાર્યક્રમનું પાલિકાના પટાંગણમાં આયોજન. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના એક ગામમાં 2 સગીર બહેનોને લગ્નની લાલચ આપી અપહરણ કરતા 2 યુવકોની ધરપકડ. હિન્દુ નામ ધારણ કરનારા જંબુસરમાં રહેતા યુવકો સામે કાર્યવાહી. જંબુસરના સિગામ ગામે સંવત 918 થી થતો માતાનો અનોખો 32 યજ્ઞ યોજાયો. ભરૂચ શહેર જિલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને 10 દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હરે ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આનાના નારાઓ સાથે વિદાય આપી હતી. નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ 3 કૃત્રિમ જળકુંડમાં ચુનંદા તરવૈયાના સથવારે સુચારુ રૂપે વિસર્જન હાથ ધરાયું હતું. ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજનીય ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રદ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી. કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નીલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય નગરપાલિકા દ્વારા ભરૂચના મક્તમપુર, જેબી મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે 3 કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાં ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા. કૃત્રિમ જળકુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમિયાન ભક્તજનોને અગવડ ના પડે તેમજ કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ, પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી. કૃત્રિમ કુંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત અન્ય સભ્યો અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભક્તો કૃત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા અપીલ કરી વિસર્જન બાદની તંત્રની કામગીરી પણ વર્ણવી હતી. તંત્રની કૃત્રિમ જળકુંડમાં ગણેશ વિસર્જનની અપીલને ગણેશ ભક્તોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશોત્સવ પૂર્ણ થતાં આજે 10મા દિવસના ગણપતિ વિસર્જન માટે જેબી મોદી પાર્ક, મક્તમપુર તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશાળ જળકુંડોનું આયોજન કરેલ છે. સદર જળકુંડ નર્મદા નદીના પવિત્ર નીરથી બનાવેલ છે. એ સિવાય અન્ય 4 પવિત્ર નદીઓનું એમાં જળાભિષેક કરી કુંડોને પવિત્ર કુંડ તરીકે સ્થાપિત કરેલ છે. આજ રોજ મહાનુભાવો માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, કલેક્ટર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં, સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ કુંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે અને આજનું આ વિસર્જનનો કાર્યક્રમ આપણે બધા સાથે મળી ખૂબ ઉલ્લાસભર્યા વાતાવરણમાં તેમજ શાંતિથી પૂર્ણ કરીશું એવી અપેક્ષા છે. નમસ્કાર. આજ રોજ ગણપતિ બાપાના વિસર્જન નિમિત્તે ભરૂચ શહેરમાં 3 કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ફાયરની ટીમ, તરવૈયાની ટીમો અને પોલીસ બંદોબસ્ત, એમ્બ્યુલન્સ, અમે અનેકો જાતની સુવિધાઓ રાખી છે અને એમાં પણ કોઈને તકલીફ પડે તો નગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી. અમે સૌ તત્પર છીએ અને અનેકો જગ્યા પર અમે વિઝિટમાં ચાલુ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ
सर्वकार्येषु सर्वदा सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव गुणगान तुझे ओठांवर गाऊ दे चरणी तुझ्या हे जीवन वाहू दे रे नाथाचा नाथ तू मायेची हाक तू भक्तीचा नाद तू माऊली तुझी दया तू ही ज्वाला सा है तू ही ग्वाला सा है तेरे देवा है मूषक सवारी तेरी सारे अंधेरों में तू उजाला सा है सारी सृष्टि है देवा आभारी तेरी आए तेरे शरण देवा छूने चरण लाल पागाच्या राजा गणेशा आला रे आला रे आला रे आला रे आला रे आला गणेशा आला रे आला गणेशा आला रे घर घर गणेशा आला रे आला गणेशा एक दो तीन चार गणपति की जय जयकार 5 6 7 8 गणपति हमारे साथ गणपति बाप्पा मोरया हे विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता हे द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे हे विघ्न हरता हे बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता धर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे रे बप्पा तू रे बप्पा तू रे बप्पा तू रे बप्पा रे बप्पा रे बप्पा रे देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन हमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरिया उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया
रुकने वाले मेरा देवा देवों का देवता माता देवा देवों का देवता पैर रुकने ना सर ये झुकने ना देगा शंभु सुताय लंबोदराय मोरया मोरया रे बाप्पा मोरया गणपति बाप्पा पायी हळूहळू चाला मुखाने गजानन बोला गणपती बाप्पा मोरया मंगलमूर्ती मोरया पायी हळूहळू चाला मुखाने गजानन बोला भाळी केशरी गंध मोरया तुझा मला छंद देवांचा तू देव मोरया गात तुझे गुणगान वाट नवी चालाया दे तू शक्तीचं वरदान हे, देवांचा तू देव मोरया गात तुझे गुणगान वाट नवी चालाया दे तू शक्तीचं वरदान तुझं वीण कोणी दयाळा माझ्या मनीची ठेवी जाण घेऊन बसा भरतीचा चालू बाप्पा मोरया मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे पोटी नाम तुझे देवा लागला छंद तुझा जीवा करावे ध्यान तुझे नित्य पडे ना कशाचीच भ्रांत मनाला ध्यास तुझा देवा गणेशा आस तुझी जीवा अटीवर शोभ तुझे धोंद कीर्तनी झालो मी धुंद पायी हळूहळू चाला मुखाने गजानन बोला भाळी केशरी गंध मोरया तुझा मला छंद लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धी विनायका विघ्नराज तू महाताज तू महेशाय तू मोरया चिंतामणि तू सिद्धिनायक गणाधीशाय मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरया
ઇન ભરૂચ ચેનલ ખાતે સ્થાપિત શ્રીજીનું ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે સ્થાપિત શ્રીજીની વિસર્જન યાત્રા પૂજન અર્ચન અને આરતી બાદ સવારે નીકળી હતી અને ઉત્સાહ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ગણપતિના જય જયકાર સાથે જાડેશ્વરના ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડ ખાતે શ્રીજી ભક્ત ઇન ભરૂચ પરિવાર પહોંચ્યો હતો, જ્યાં અંતિમ આરતી સાથે શ્રીજીને અંતિમ વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજી વિસર્જનમાં ઇન ભરૂચ ચેનલના પરિવારજનો જોડાયા હતા. ભરૂચમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ પ્રતિમાઓ પરથી ફૂલહાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં 3 સ્થળે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વિસર્જન માટે આવતી ગણેશ પ્રતિમાઓના ફૂલ હાર તેમજ શણગાર અલગ કરવાની પર્યાવરણલક્ષી કામગીરી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ગણેશ મંડળો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. ચેતન જગલાવાલા આરએસએસના કાર્યકર્તા અહીંયા દર વર્ષે આરએસએસના કાર્યકર્તા સેવા માટે ઉપસ્થિત રહ્યા છે. અહીંયા ગણપતિ દાદા જે પણ આવે છે એમની પાસેથી જે શ્રીફળ, હાર, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ઘઉં વગેરે અલગ પાડીએ છીએ અને અલગ પાડી અને ફક્ત ગણપતિ દાદાની મૂર્તિને કૃત્રિમ કુંડમાં પધરાવવા માટે લઈ જઈએ છીએ. આ રીતની સેવા દર વર્ષે આરએસએસના કાર્યકર્તાઓ કરતા હોય છે. આ પૂજાપાના જે પણ કંઈ પૂજાપો છે તે ભરૂચ નગરપાલિકા એ લઈ જાય છે અને ભરૂચ નગરપાલિકા થકી એની સગવડ કરતા હોય છે. ભરૂચમાં ગણેશ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો માટે વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી સહિત વિવિધ સેવાઓ આપવામાં આવી રહી હતી. ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ ધૂમધકતા તાપમાં થયો હતો. શક્તિનાથ ખાતે વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું ભરૂચ શહેર ગણેશ વિસર્જન ઉત્સવ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તોને છાસ, પાણી તેમજ નાસ્તાની સેવા આપવામાં આવી રહી હતી. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ બટાકા પૌવાનો નાસ્તો ગણેશ ભક્તોને આપવામાં આવી રહ્યો હતો, જે ગણેશ ભક્તો માટે રાહતજનક જણાઈ રહ્યો હતો. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત બટાકા પૌવાનું વિના મૂલ્યે છેલ્લા 12 વર્ષથી અમો મિત્ર મંડળ દ્વારા બટાકા પૌવાનું વિતરણ કરીએ છીએ અને ગણેશ વિસર્જનના દરેક મંડળોને ફ્રી ઓફ કોસ્ટ અમે અલ્પાહારનું વિતરણ કરી અને બધાને અલ્પાહાર આપીએ છીએ. ઓછામાં ઓછો અમે 400 કિલોની આજુબાજુ આ વિતરણ કરીએ છીએ, જેની સાથે સાથે અમારા સ્વખર્ચે આ કરી અને બધા ગણેશ મંડળને ફ્રીમાં વિસર્જન વખતે આપીએ છીએ, સેવા આપીએ છીએ. તો આ ઉપરાંત ભરૂચની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ગણેશ ભક્તો માટે છાસ, નાસ્તા, પાણી સહિતની સેવા વિસર્જનના રૂટ પર પૂરી પાડવામાં આવી રહી હતી. છેલ્લા 40 વર્ષથી ગણેશ ઉત્સવ સાથે અમે જોડાયેલા છે અને અહીંયા શક્તિનાથ મુકામે 20 વર્ષથી સેવા આપી રહ્યા છે ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ. અને અમારી સાથે સેકન્ડ ઇનિંગ પોલીસ રિટાયર ગ્રુપ તેમજ હરિપ્રબોધમ ગ્રુપના ભક્તો પણ જોડાયેલા છે. ખૂબ જ સુંદર છાસ વિતરણની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સર્વે ભાવિક ભક્તોએ તેનો લાભ લેવા વિનંતી. લગભગ અમારી 5000 લીટર જેવી છાસ છે એ સાંજ સુધીમાં પૂરી થઈ જશે. અને એમાં છાસ એટલે માત્ર છાસ નહીં, પરંતુ અંદર મસાલો તેમજ એને ટેસ્ટી બનાવવા માટે સિંધવ, મીઠું, સંચર આ બધાની પણ અંદર ઉમેરી અને સુંદર સરસ મજાની છાશની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંકલેશ્વર શહેર તેમજ જીઆરડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધુંધાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે. 10 દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રી ગણેશને વિદાય આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર, જીઆરડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. ત્યારે આજરોજ અનંત ચૌદસના નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારાના નાદ તેમજ ગુલાલની છોડો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 3 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા. તો આ તરફ અંકલેશ્વર જીઆરડીસીમાં ESIC હોસ્પિટલ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ JB મોદી પાર્કની બાજુમાં આવેલ સ્પોર્ટ્સ સેન્ટર પાસેથી સ્વચ્છતા હી સેવા 2024નું ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે શુભારંભ કરાયો હતો. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત JB મોદી પાર્કની બાજુમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેથી ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ સાથે વેસ્ટ સેગ્રીગેશન અને કોમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પવિત્ર જળકુંડની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફાઈ શ્રમદાન સહિત શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, RDC NR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વચ્છતા હી સેવાનો આપણે જોયો, આજથી શરૂઆત થઈ છે કેમ્પેનની, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે અને દરેક ગામમાં દરેક શહેરમાંથી EVP જેવા પોઈન્ટ એને અમે ક્લીનેસ્ટ ટાર્ગેટ યુનિટ તરીકે ડિક્લેર કરીશું, CTU, અને એની અંદર આ જે આપ સ્પોટ જોઈ રહ્યા છો એને સ્વચ્છ કરી અને ત્યાં ભવિષ્યમાં કચરો ના થાય એ પ્રકારનું સુંદર આયોજન થશે. એ ઉપર જન ભાગીદારી સાથે સ્વચ્છતાનું કામ થશે અને સ્વચ્છતા ગ્રહીઓ અને સ્વચ્છતાના જે કામ કરી રહ્યા છે તમામ લોકો માટે વેલફેરનું કામ પણ થશે આ એક ઇવેન્ટની અંદર. આવું જ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે આજથી. હું જિલ્લાના તમામ નાગરિકોને સેવા સેતુના કાર્યક્રમોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરીશ અને ત્યારે આજના આ કાર્યક્રમોની અંદર આપણે એક પેડ માં કે નામની પણ આજે એક સ્પેશિયલ ડ્રાઈવ કેમ્પેન ચાલી રહી છે. ત્યારે લોકો પોતાના માતાના નામે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે તે પ્રમાણે વૃક્ષારોપણ કરે એવી પણ અમે આહવાન કરીએ. થેન્ક યુ. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. આપણે સૌ તમામ ભરૂચવાસીઓ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમના નિરોગી જીવન માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. એક અસાધારણ પ્રતિભા ધરાવનાર દેશના પ્રધાનમંત્રી ગુજરાતના હોય એનો આપણને વિશેષ ગર્વ છે. આજે એમના જન્મદિવસથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આખું પખવાડિયું સ્વચ્છતા હી સેવા, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને આ પ્રકારના અનેક કાર્યક્રમો જિલ્લાના વહીવટીતંત્ર, નગરપાલિકા અને ફોરેસ્ટ આ બધા ભેગા થઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં કાર્યક્રમોનો આરંભ થયો છે. અહીંયા ભરૂચમાં પણ JB મોદી પાર્ક ઉપર આ પ્રકારનો કાર્યક્રમ આજે થયો છે. સાથે સાથે આજે ગણેશ વિસર્જન હોય, નગરપાલિકા દ્વારા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં નાની પ્રતિમાઓને વિસર્જિત કરીને એમાંથી જે માટી અને બધું વધશે એને અંકલેશ્વરમાં જે ટ્રીટ કરનાર બેલ કંપની છે ત્યાં પહોંચાડવામાં આવશે, જેના કારણે આપણે ગંદકીને પણ થતી અટકાવી શકીશું. વિવિધ સ્ટોલો પર નગરપાલિકાએ આજે સ્વચ્છતાની જાગૃતિ માટે અહીંયા લગાવવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તમામ લોકોની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદના એક ગામમાં હિન્દુ નામ ધારણ કરી જંબુસરના શનિયાનો વડ વિસ્તારમાં રહેતા 2 અન્ય કોમના યુવકોએ 2 સગીરા બહેનોને લગ્ન કરવાની લાલચે ભગાડી અપહરણ કરનાર 2 વિધર્મી યુવકોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં રહેતી બે સગીરા બહેનોને અજાણ્યા ઈસમો લલચાવી ફૂસલાવી કાયદેસરના વાલીપણામાંથી તારીખ 9/9ના રોજ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ સગીરાના ભાઈએ કાવી પોલીસ મથકે નોંધાવી હતી, જેથી પોલીસે હરકતમાં આવી હતી અને વિભાગીય પોલીસ ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા તથા સ્ટાફ સાથે સગીરાઓની શોધખોળ આદરી હતી। તારીખ 13ના રોજ પોલીસે બંને સગીરાઓને શોધી કાઢી સઘન પૂછપરછ કરતા બંને સગીરા બહેનોને જંબુસર શનિયાનો વડ વિસ્તારમાં રહેતા શાહરૂખ પટેલ તથા સાજિદ પઠાણ કે જેઓ અન્ય કોમના હોવા છતાં કિશન તથા સુનિલ જેવા નામ ધારણ કરી ખોટી ઓળખ આપી ભોગ બનનાર સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવી પોતાની ખોટી ઓળખ આપી ખોટા નામ ધારણ કરી બંને બહેનોને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયા હતા। ભોગ બનનાર સગીરાઓ સાથે આરોપીઓ દુષ્કર્મ આચર્યાની હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો હતો। તપાસનો દોર નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીએ સંભાળી ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા સહિત પોલીસ સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી બાતમીદાર તેમજ ટેકનિકલ સર્વેલન્સ મારફતે સતત વોચમાં રહી અને પોલીસને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ સાજિદ શફીર ઇસ્માઇલ પટેલ ધંધો મજૂરી રહેવાસી સનિયાનો વડ નવીનગરી જંબુસર તથા શાહરૂખ અયુબ હસન પઠાણ ધંધો મજૂરી રહેવાસી શનિયાનો વડ નવીનગરી જંબુસર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે। 9/24થી 10/9/24ના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને 24 કલાકના સમયગાળામાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો। ત્યારબાદ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું। તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જાળમાં એમને ફસાવેલા હતા। એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદીસીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, સતત એમને એમના પ્રેમ જાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા। ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમે ચલાવી રહેલ છીએ। રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકા કક્ષાએ 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પાલિકા ખાતે કરાયું હતું। આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડમાં
માં અમૃત કાર્ડની અરજીઓનો સ્વીકાર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા તબક્કાવાર સેવા સેતુના કાર્યક્રમ યોજીને ઝડપથી પ્રજાજનોને આ પ્રશ્નોને સીધા નિકાલ સાથે લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધો સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવતો હોય છે. સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણે અને ઝડપી ઉકેલ મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમલીકરણ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓએ ફરજ બજાવી સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ નિમિત્તે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના તમામ નગરોમાં, ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે. ભરૂચ નગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસીસમાં સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે. એક જ સ્થળ ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લાભ લીધો છે. મને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને બધાની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે જે સાંજ સુધી ચાલશે. ભરૂચ નગરના લોકોને આનો મોટો લાભ થશે. સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસના શુભ અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેજી પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શ્રી કેજી પોલિટેકનિક ખાતે આયોજિત કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગત 5 જૂને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા એક અપીલ કરવામાં આવી નાગરિકોને કે એક પેડ માં કે નામ, દરેક વ્યક્તિ પોતાના માના નામ ઉપર એક વૃક્ષનું રોપણ કરે અને આખા ભારતમાં 80 કરોડ આવા વૃક્ષના ટાર્ગેટ સાથે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આજના દિવસે એક સ્પેશિયલ ડ્રાઈવ આખા જિલ્લામાં થઈ રહી છે અને જેની અંદર દરેક વ્યક્તિઓ આમાં આ જોડાય કેમ્પેઇનમાં, પોતે એનો એક ફોટો પણ ટેગ કરે. આ પ્રકારની કેમ્પેઇન આજે ચાલુ છે ને એનો એક કાર્યક્રમ આજે જેપી કોલેજમાં થયો છે. હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરીશ કે આ ધરતી માતા આપણી માતા છે, એની માટે આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે ખૂબ વૃક્ષો વાવીએ અને પોતાની માતાના નામે એક વૃક્ષનું ખાસ આજે દરેક વ્યક્તિઓ આખી ડ્રાઈવ દરમિયાન એક વૃક્ષારોપણ કરે. થેન્ક યુ.
આજે 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. આપણે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. એમના શતાયુ જીવનની પ્રાર્થના કરીએ છીએ. હંમેશા પરમાત્મા એમને નિરોગી રાખે. એક વૈશ્વિક પ્રતિભા, અસાધારણ વ્યક્તિત્વ અને ભારતને જેમણે ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે એવા પ્રધાનમંત્રીના જન્મદિવસે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ પ્રધાનમંત્રીનું જે આહ્વાન છે એને સફળ બનાવવા માટે આજે પોલિટેકનિક કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લાના ફોરેસ્ટના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં મને કલેક્ટર અને ડીડીઓ સાહેબની આરએસી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ આનંદ અને ગૌરવ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી વન વિભાગ કરી રહ્યો છે. રાજ્યભરમાં આજે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મહત્વના 3 અભિયાનોનો પ્રારંભ થયો છે અને 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણેય અભિયાનો વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કર્યો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો 10મો તબક્કો પ્રારંભ કર્યો છે. સાથે સાથે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન સક્રિય રીતે શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સંજય મોદી દ્વારા ગરુડેશ્વર તાલુકાની ખડગદા પ્રાથમિક શાળાથી તાલુકાના 32 ગામોને આવરી લેતા સેવા સેતુનો દીપ પ્રાગટ્ય કરીને સવારે 9 કલાકે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સ્વયં સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ પકડીને સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો અને એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયો હતો. તેમાં બ્લડ પ્રેશર માપીને આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો અને વિવિધ વિભાગો દ્વારા યોજાયેલા સ્ટોલની મુલાકાત લઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે ગત વર્ષોમાં સરકાર તમામ દ્વારા કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના સારા પરિણામ મળતા હવે સરકારે સેવા સેતુ કાર્યક્રમનો 10મા તબક્કાનો આજથી પ્રારંભ કર્યો છે. રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જરૂરિયાતમંદોને કઈ રીતે સરળ સેવાઓ પ્રદાન કરી શકાય. તેમના કેટલાક પ્રશ્નો જેવા કે આધાર કાર્ડ, આવકના દાખલા, રેશન કાર્ડમાં નામ સુધારા વધારા, કમી તેમજ બેંક ખાતું ખોલાવવું, ઈ-કેવાયસી કરવું તેમજ એસટી બસ પાસ અને જાતિ પ્રમાણપત્ર તથા વિધવા સહાય અને સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ તથા 7/12/8 ના નમૂનાની નકલ સહિતની કુલ 13 વિવિધ વિભાગોની 53 જેટલી સેવાઓનો લાભ આ સેવા સેતુમાં લઈ શકાશે. કલેક્ટરે આ એક દિવસની સરળ સેવાનો લાભ લેવા જિલ્લાની જનતાને અપીલ કરી હતી. આપની લાગણી અને માંગણી હવે આંગળીના ટેરવે ઝડપી બની છે. ઇન્ટરનેટથી મળી રહી છે. જિલ્લાના 542 ગામોમાં સ્વચ્છતા હી સેવા અને પ્રધાનમંત્રીના સંકલ્પ એક પેડ માં કે નામ અંતર્ગત તેમણે દેશમાં 140 કરોડ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. તેમાં 60 કરોડ વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે અને બીજા તબક્કામાં પૂરેપૂરો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું ટૂંકા સમયમાં તાલુકાના વહીવટી તંત્ર દ્વારા આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો તેની સરાહના કરી હતી અને સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને આવકારી આ સેવાનો સૌને લાભ લેવા પ્રેરિત કરવા અપીલ કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારી અને ફસાવા દ્વારા સેવા સેતુની રૂપરેખા અને હેતુ સમજાવી ઘર આંગણે ઉપલબ્ધ કરાવેલી સેવાનો લાભ લેવા અપીલ કરી હતી. સરકારશ્રી તરફથી આજે જન સુખાકારી માટે 3 કાર્યક્રમો શરૂ થયા છે, જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ, જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે, પાયાની જરૂરિયાત છે, એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે. એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય, કોઈને મા કાર્ડ આપવાનું હોય, કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય, તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે. ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ 10મો તબક્કો છે. એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે. બીજું જે છે એ 140 કરોડ પ્લાન્ટેશન કરવાનું માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે, જે સપનું છે, એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, એક પેડ માં કે નામ. એમાં પણ આપ સૌ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું. ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હી સેવા, એટલે ગામે ગામ સ્વચ્છતા થાય. જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય, કાયમી દૂર થાય, ઉકરડા દૂર થાય,
તદુપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, બસ ડેપો છે, એવા જાહેર પબ્લિક સ્થાનો, શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે. આ ત્રણ કાર્યક્રમ થકી જન સુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે, જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે. લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું. માનવના મુક્તિદાતા અને સમગ્ર ઇન્સાનિયત માટે દયાના સાગર એવા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદના અતિ પવિત્ર દિવસે ધી વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ સંચાલિત અલીફ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ શમા પાર્ક સોસાયટી, હુસેનિયા સોસાયટી રોડ, ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કુરાન શરીફની સૂરે યાસીન શરીફની તિલાવત કરવામાં આવી હતી. ત્યારબાદ મંડળીના ચેરમેન ઉર્માનભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચન અને મંડળીના ધ્યેય અને સમાજ સેવાના અભિગમનો ચિતાર આપવામાં આવ્યો. ત્યારબાદ મૌલાના ઇબ્રાહીમ માલજી સાહેબે કુરાન હદીસની રોશનીમાં જનસેવાનું મહત્વ સમજાવ્યું અને લોકોને સારી ગુણવત્તાવાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના મકસદ અને મિશનની સફળતા માટે ખાસ દુઆ માંગી. આ અવસરે વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી, પૂર્વ પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલા, ફેડરેશન તથા મંડળીના હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ અલીફ સ્ટોરમાં લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગણતરીના કલાકોમાં જ 70,000 ઉપરાંતની રકમની ચીજવસ્તુનું વેચાણ થયું હતું. આગામી દિવસોમાં સ્ટોર્સને સ્થાનિક રહીશો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ સાંપડશે એવી આશાઓ બંધાઈ છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઘર વપરાશની દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી રહેશે. અમારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે સભાસદો છે એમને કાયમ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તે ઉપરાંત આજે તારીખ 16 અને 17મીના રોજ ઉદ્ઘાટન નિમિત્તે અમે 2 સ્કીમ ઓફર તરીકે મૂકેલી છે, જેમાં 1,000 રૂપિયા અને દર 1,000ની ખરીદી પર 100 રૂપિયાની એક કૂપન ભેટ આપવામાં આવશે. તે ઉપરાંત 10,000 કે તેથી વધારાની ખરીદી પર 1,445 રૂપિયાની કિંમતનો લાવ ઉપાલાનો સેટ 12 નંગનો જે તદ્દન ફ્રી આપવામાં આવશે. આપણે આશા રાખીએ કે સૌથી વધારે લોકો આ સ્ટોરની મુલાકાત લઈ આ વિવિધ સ્કીમોનો લાભ લે તેવી અભ્યર્થના અને વિનંતી. જંબુસર તાલુકાના સિગામમાં દર 2 વર્ષે યજ્ઞ થાય છે. ચાલુ સાલે પણ ભાદરવા સુદ તેરસના પવિત્ર દિવસે યજ્ઞનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞમાં પૂજા વિધિ ચાણોદના વિદ્વાન ભૂદેવો દ્વારા કરાઈ હતી. ભારતભરમાં યજ્ઞ ફક્ત સિગામ ગામ ખાતે થાય છે. જૂનાગઢ અને સિગામના કૃષ્ણવંશી યાદવના કુળમાતા મહાસતી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતેર માતાજી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતેર માતાજી અને ગામ માતા વેરાય માતાનો આ પવિત્ર યજ્ઞ ગામ પાદરે કુળમાતા અને યદુકુળ ગૌરવ ખત્રી ગજેસંગ દાદાના મંદિર પટાંગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞમાં શુદ્ધ ગાયનું ઘી હોમવામાં આવે છે અને આ યજ્ઞમાં પૂજા કરવા માત્ર પુરુષો જ બેસે છે. યજ્ઞની આજુબાજુ 2 ભૂદેવ ખભે વાંસનો સ્તંભ રાખી મટકીમાં ઘી ભરી તેની અખંડ ધાર યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે અને માન્યતા અનુસાર જ્યાં સુધી અખંડ ઘીની ધાર ચાલુ રહે છે ત્યાં સુધી ઘી હોમવામાં આવે છે. માતાજી તૃપ્ત થતા મટકીમાં ઘી હોવા છતાં આપોઆપ આ ઘીની ધારા બંધ થઈ જાય છે. એકેય ટીપું પડતું નથી. ત્યારબાદ આ ઘીની મટકી ગામના ગૌસ્વામીના ઘરે લઈ જવામાં આવે છે. ગૌસ્વામી ઘરના ઉમરામાં પગ મૂકતા માં જ આ ઘીની ધારા ચાલુ થાય છે. સંવત 918થી અવિરત ચાલતો આ યજ્ઞ આજે પણ સિગામ ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહ ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ પટેલના યજમાન પદે યોજાયો હતો. આ યજ્ઞના દર્શન પૂજન માટે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય ગામના યાદવ આ દિવસે સિગામ ગામ ખાતે આવતા હોય છે. સિગામ ખાતે યોજાયેલ યજ્ઞમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જંબુસર તાલુકા અગ્રણીઓ સહિત માય ભક્તો મોટી સંખ્યામાં પધારી યજ્ઞ પૂજા વિધિ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સિગામ ગામમાં યોજવામાં આવે છે. આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણું પાડવામાં આવે છે. તેમાંથી અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધાર પડે છે. જ્યારે આપોઆપ આ ઘીની બહાર માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયેલ જણાય છે. એટલે
એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે. એ એનું સવિશેષ મહત્ત્વ છે. દર 2 વર્ષે આ યજ્ઞ અમારા ગામમાં યોજવામાં આવે છે. તો તે રીતે આ વર્ષે પણ આજરોજ આ યજ્ઞ યોજવામાં આવ્યો છે. એમાં મોટી સંખ્યામાં યાદવ કુળના જે રહીશો છે તે બધા જે બહાર ગામ રહે છે તે બધા પણ આ યજ્ઞનો લાભ લે છે. આ યજ્ઞની પૂજામાં અમારા ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહ ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ એ બેની યજમાન પદ હેઠળ પૂજા વિધિ કરવામાં આવે છે અને 32 કોટી પ્રકારના દેવી દેવતાઓને આ યજ્ઞમાં આહવાન કરવામાં આવે છે. અને આ આહવાન થકી માતાજીની કૃપાથી આ યજ્ઞમાં ઘીની ધાર અવિરતપણે જે ચાલે છે તે ઓટોમેટિક એની જાતે બંધ થઈ જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રહે છે. આ રીતે આ યજ્ઞ આજરોજ યોજવામાં આવેલ છે. સાથે સાથે આ યજ્ઞ પૂર્ણ થતાં સમગ્ર માય ભક્તો જે આ યજ્ઞમાં જોડાયા છે એમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. વાગરાનગરમાં આવેલ એસટી ડેપોમાં હિટાચી એટીએમમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં એસટી વિભાગના કર્મીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે ભારે નુકસાન થતા અટક્યું હતું. વાગરાનગરમાં એસટી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ મશીન આવેલું છે. આજે મંગળવારના રોજ સવારના લગભગ 9 વાગ્યાની આસપાસ તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મીઓ દોડી આવી ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ કર્મીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે સમય સૂચકતા વાપરી એસટી કર્મીઓએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતી અટકી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. કરજણના નવા બજારમાં વીજપોલ ઇકો કાર સાથે ભટકાતા ગભરાટ પ્રસરી ગયો હતો, પણ સદનસીબે ઇકો ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઈદે મિલાદનો તહેવાર હોવાથી બજારો બંધ હોવાને લઈ મોટો અકસ્માત થતા રહી ગયો હતો અને જો બજારો ચાલુ હોત અને કોઈ મોટું નુકસાન થયું હોત તો એનો જવાબદાર કોણ હોત? ત્યાંથી ઈદના તહેવારને લઈને જુલુસ પણ નીકળવાનું હતું. સદનસીબે પોલ પડવાની ઘટના જુલુસ પહેલા બની ગઈ, જેને લઈ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટના સ્થળ પર જીબીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને લાઇન બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બર વિશ્વ વાળંદ દિવસ નિમિત્તે ચિલ્ડ્રન હોમ ભરૂચના બાળકોને વિનામૂલ્યે હેર કટિંગની સેવા હિન્દુ વાળંદ એકતા એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી. હિન્દુ વાળંદ એકતા એસોસિએશન ભરૂચ દ્વારા વિશ્વ વાળંદ દિન નિમિત્તે ભરૂચના ચિલ્ડ્રન હોમના 25 બાળકોને વિનામૂલ્યે હેર કટિંગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આગામી 16 સપ્ટેમ્બર 2025ના દિને વાળંદ સમાજ દ્વારા અતિ સુંદર પ્રોગ્રામ કરવા માટે વાળંદ સમાજના પ્રમુખો, ઉપપ્રમુખ તથા કારોબારી સભ્ય તથા ટ્રસ્ટીઓ આ પ્રોગ્રામ માટે વાળંદ સમાજની મિટિંગમાં ચર્ચા કરવામાં આવે અને આ પ્રોગ્રામને લઈ કોઈ અનુરૂપ નિર્ણય લેવામાં આવે. આ પ્રોગ્રામમાં હિન્દુ વાળંદ એકતા એસોસિએશન દ્વારા સાથ સહકાર આપવામાં આવશે. વાળંદ સમાજના દરેક ભાઈઓએ તથા બહેનોએ વિશ્વ વાળંદ દિવસને ઉમંગથી ઉજવવો જોઈએ તેવો નિર્ણય કરાયો હતો. વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં સંડોવાયેલ 3 તસ્કરોને એલસીબીએ ઝડપી પાડી. તેઓ પાસેથી કોપર ખરીદનાર 2 વેપારીઓને ઝડપી પાડી 2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં એલસીબી ભરૂચની ટીમે 3 તસ્કરોને શક્તિનાથ ગરનાળા નજીકથી ઝડપી પાડ્યા હતા. એલસીબીએ દરોડો પાડી શશિકાંત ઉર્ફે લાલો રોહિત, અજય રાઠોડ અને સંજય વસાવાની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 3 વર્ષથી એકબીજાના પરિચયમાં હોય કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. સંજય વસાવાની બાઇક લઈને ચોરી કરવા જતા અને છેલ્લા 1 અઠવાડિયામાં 3 વખત ચોરી કરી કેબલ વાયરના ગુચડા શક્તિના ઝૂંપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી હતી. આ કોપર શેરપુરા ગામે તથા ભરૂચના કતોપુર બજારમાં આવેલ જનતા વાસણ ભંડારમાં વેચી દીધા હતા. પોલીસે કોપર વાયર ખરીદનાર અય્યાઝ શેખ તથા અબ્બાસ ચુનારવાળાઓને ઝડપી પાડી બંને પાસેથી 50 કિગ્રા કોપરનો મુદ્દામાલ મળી કુલ 58,390નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 30 વર્ષથી રાજપીપળામાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ એમના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરે છે. 30મા વર્ષે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતી દીપકભાઈ જ્યોતિ જગતાપે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ઘરે જ ડ્રમમાં ટેરેસ ગાર્ડન પર વિસર્જન કર્યું હતું. આજે રાજપીપળામાં એક તરફ દબદબાભેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજપીપળામાં આવેલ મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસ સ્થાને એક મોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિનું ભારે હૈયે
ગણપતિ બાપા મોર્યા પૂજ્યા વર્ષે લવકન્યાના નામ સાથે ડ્રમમાં વિસર્જન કર્યું હતું. ઘરની અગાસી પર ટેરેસ ગાર્ડન પર વિસર્જન કરી ઉગાડેલી માટી, પાણી, શાકભાજીના કુંડામાં રેડી દેવાશે. પીઓપીની મૂર્તિ નહીં, માટીની જ મૂર્તિની સ્થાપના કરીએ. વિસર્જન નદીમાં નહીં પણ ઘરે જ ડોલ કે ડ્રમમાં વિસર્જન કરી પાણી કુંડામાં છોડને રેડીએ. નદીને પ્રદૂષિત થતી બચાવીએ અને પર્યાવરણ બચાવીએ એવો સંદેશ વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપ્યો હતો. અને મોટી મૂર્તિ નહીં, નાની મૂર્તિની સ્થાપના કરીએ. પીઓપીની મૂર્તિ નહીં, પાણીમાં ઓગળતી ન હોય સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, 10 દિવસ ગણેશજીને ચડાવેલા ફૂલહાર નદીમાં ન નાખતા શાકભાજીના ટેરેસ ગાર્ડનમાં કુંડામાં જ ફૂલો નાખી ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો. સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અલવા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર ડીવી ડામોરે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો આગ્રહ કરેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે જો આપણે વૃક્ષો નહીં વાવીશું તો આવનારી આપણી પેઢી આપણને માફ નહીં કરે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે બનાવવામાં આવેલ નર્સરીની ચારે બાજુ દિવાલ કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવશે અને તેમાં આશરે 45,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, પૂર્વ પ્રમુખ ગેમલસિંહ પટેલ, કાકાવા હોસ્પિટલના કોઓર્ડિનેટર ભરતભાઈ ચાંપાનેરિયા, કેડિલા પ્રતિનિધિ દિલીપ ચૌહાણ અને ભાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાંથી પસાર થતી કાર વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, પણ અકસ્માતના ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર જીઆરડીસી સ્થિત એકે પટેલ કંપનીના ગેટ પાસે સ્ટેશન તરફથી જીઆરડીસી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા જ કાર ડીજીવીસીએના થાંભલા જોડે અથડાઈ જઈ ગટરમાં ઊંધી પડી ગઈ હતી. સદનસીબે ચાલકને સામાન્ય ઈજાઓ થતા તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. નિરાંતનગર સ્થિત સોલંકી પરિવાર દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોલંકી પરિવાર દ્વારા 10 દિવસ ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. બાપાને 56 ભોગ, મહાઆરતી સહિત વિવિધ પકવાનનો ભોગ 10 દિવસ સુધી ધરાવવામાં આવ્યા હતા. મહારાજ દ્વારા સ્થાપના તેમજ વિસર્જનની પૂજા કરવામાં આવી હતી. અંતે કૃત્રિમ કુંડમાં બાપાને વિસર્જન કરી પ્રાર્થના કરી હતી. હાલ વિઘ્નહર્તા દેવ ગણેશજીની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામ ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે પણ ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના સરપંચ હેમલતાબેન, યોગેશભાઈ વસાવા તેમજ ગણેશ યુવક ગ્રુપ, વિઘ્નહર્તા ગ્રુપના યુવાનો તેમજ ગામના સેવાભાવી મહેશભાઈ, સોમાભાઈ વસાવા, રાજેશભાઈ વસાવા, નિલેશભાઈ, રાજુભાઈ, વિપુલભાઈ, પાર્થકુમાર તેમજ ગ્રામજનો તેમજ વડીલો મિત્રોએ પણ ગણેશજીના વિસર્જન નિમિત્તે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની 20મી વિદાય. ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધાભર્યા માહોલમાં વિસર્જનનો પ્રારંભ. તરવૈયા, એમ્બ્યુલન્સ, પોલીસની વ્યવસ્થા. ગણેશ વિસર્જનમાં ફૂલ, હાર અને શણગારનું એકત્રીકરણ. ફૂલહાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા કરવામાં આવી. ગણેશ વિસર્જનમાં સેવાભાવી સંસ્થાઓની નાસ્તા, છાશ, પાણીની સેવા.
અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ અને શ્રદ્ધાભર્યા માહોલમાં શ્રીજી વિસર્જન. સ્વચ્છતા હી સેવા 2024નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો. ભરૂચ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. ભરૂચના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને વોર્ડ નંબર 10નો સેવા સેતુ કાર્યક્રમનું પાલિકાના પટાંગણમાં આયોજન. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના એક ગામમાં 2 સગીર બહેનોને લગ્નની લાલચ આપી અપહરણ કરતા 2 યુવકોની ધરપકડ. હિન્દુ નામ ધારણ કરનારા જંબુસરમાં રહેતા યુવકો સામે કાર્યવાહી. જંબુસરના સિગામ ગામે સંવત 918 થી થતો માતાનો અનોખો 32 યજ્ઞ યોજાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.